उत्तर प्रदेशના 17 શહેરોમાં દારૂ પર પ્રતિબંધનો જે નિર્ણય કર્યો છે તેમાં ઉજ્જૈન, ઓમકારેશ્વર, મેહર, ખુજરાહો, મહેશ્વર, ઓરછા, સાંચી, નલખેડા, સલકાનપુર, જબલપુર, મંદસૌર વગેરે જિલ્લાઓના નામ સામેલ. મહારાષ્ટ્રના ભંડારામાં સેનાની હથિયાર ફેક્ટરીમાં વિસ્ફોટ થતા 8 લોકોના મોત થયા, જ્યારે 7 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરાયું. ભંડારાના કલેક્ટર સંજય કોલતે જણાવ્યું કે બ્લાસ્ટને કારણે ફેક્ટરીની છત તૂટી પડી. જેસીબીની મદદથી દૂર કરવામાં આવી રહી છે. દુર્ઘટના સમયે સ્થળ પર 12 લોકો હતા, જેમાંથી 2 ને બચાવી લેવામાં આવ્યા છે. મુંબઈના બાંદ્રા પોલીસે સૈફ અલી ખાનની પૂછપરછ કરી. સૈફે હુમલાની સમગ્ર હકીકત પોલીસને જણાવી. કહ્યું, 16 જાન્યુઆરીની રાત્રે હું અને કરીના 11મા માળે હતા ત્યારે હુમલો થયો. સૈફ અલી ખાને કહ્યું, નર્સ એલિયાના ફિલિપની ચીસો સાંભળી દોડી આવ્યો. જહાંગીરના રૂમમાં તેમણે કોઈ અજાણ્યા વ્યક્તિને જોયો. હુમલાખોરે નર્સ ફિલિપ પર પણ હુમલો કર્યો હતો. સૈફે કહ્યું, હુમલાખોરે મારા પર ચાકુથી હુમલો કર્યો. હું ઘાયલ થયા બાદ હુમલાખોરને મેં પાછળથી ધક્કો માર્યો હતો. ત્યારબાદ મેં રૂમ બહારથી બંધ કરી હુમલાખોરને રૂમમાં પૂર્યો હતો. સૈફ અલી ખાને વિગતે વાત કરતા કહ્યું, હુમલા બાદ મને રિક્ષામાં હોસ્પિટલ લઈ જવાયો. હોસ્પિટલમાં પારિવારિક મિત્રે પૂર્ણ કરી પ્રક્રિયા. નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા માતા વૈષ્ણોદેવીની ભક્તિમાં લીન થયા. જમ્મુ કાશ્મીરના કટારની એક ભજન સંધ્યામાં લીધો ભાગ. બોલિવૂડની અભિનેત્રી મમતા કુલકર્ણી કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની. પ્રયાગરાજમાં સંગમ તીર્થ પર પિંડદાન કર્યું. હવે મમતા કુલકર્ણી યામાઈ મમતાનંદગીરીના નામથી ઓળખાશે. બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ ધાનેરા હિત રક્ષક સમિતિએ હનુમાનજીને આવેદન પાઠવ્યું. સરકારને સદબુદ્ધિ આપવા હનુમાનજીને પ્રાર્થના કરવાની સાથે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવાની ઉગ્ર માંગ. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અને કેસરીસિંહ સામસામે. કેસરીસિંહે ભાજપના સભ્ય ન હોવાનો પ્રમુખે દાવો કર્યો, તો સામે પક્ષે જિલ્લા પ્રમુખના દાવાને કેસરીસિંહે ફગાવ્યો. સોશિયલ મીડિયા પર સક્રિય સભ્ય હોવાનો પુરાવો મૂક્યો. વડોદરા મનપાની સામાન્ય સભામાં ભાજપ કોંગ્રેસના કાઉન્સિલર વચ્ચે ઉગ્ર બોલાચાલી. વિશ્વામિત્રીના પ્રેઝન્ટેશનને લઈને કાઉન્સિલરો વચ્ચે આક્રમક. તળાવની જમીન સોસાયટી માટે ફાળવતા રાજકોટના 3 ગામોના ખેડૂતોમાં રોષ. જસવંતપુરા, પાળ અને મવડીના ખેડૂતોએ કર્યો વિરોધ. ખેડૂતોએ વિરોધ કરતા જિલ્લા કલેક્ટરે કામગીરી બંધ કરાવી. સુરેન્દ્રનગરમાં બેફામ ફરતા ડમ્પરોથી સ્થાનિકોમાં રોષ. ઓવરલોડ ડમ્પરો બંધ કરવા ખેડૂતોની ઉગ્ર માંગ. સતત ડમ્પરોની અવરજવરથી પ્રદૂષણ ફેલાતું હોવાના સ્થાનિકોના આક્ષેપ. અંબાજીમાં 89 મકાનોને નોટિસ આપતા સ્થાનિકોમાં આક્રોશ. કોરિડોરના વિકાસ માટે 89 મકાનોને અપાઈ છે નોટિસ. દાંતાના એમએલએ કાંતિ ખરાડી આવ્યા અસરગ્રસ્તોની વારે. અમરેલી લેટરકાંડ મુદ્દે માનવ અધિકાર પંચે ડીજીપીને નોટિસ પાઠવી જવાબ માંગ્યો. સરઘસ કાઢવા અને મોડી રાત્રે ધરપકડ મામલે નિયમ ભંગ અંગે નોટિસ ફટકારી. 2 સપ્તાહમાં ખુલાસો કરવા ડીજીપીને નિર્દેશ. આણંદના સોખડામાં ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું. એટીએસે જણાવ્યું કે ખંભાતથી મોડી રાત્રે ડ્રગ્સની ફેક્ટરીમાં દરોડા પાડી 107 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું. વધુમાં એટીએસે જણાવ્યું કે 42 કરોડ ટેબ્લેટ બને તે પહેલા ડ્રગ્સ ઝડપી પાડ્યું. આરોપીઓ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે. અલ્પ્રાઝોલની દવાઓ ઊંઘમાં વપરાતી હોય છે. એનડીપીએસના નિયમોનું ઉલ્લંઘન કરાયું છે. આણંદના ખંભાતમાંથી એટીએસે ડ્રગ્સ ઝડપતા જીપીસીબી એસઓજીની પોલ ખુલી. છેલ્લા 6 મહિનાથી ચાલતી ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાં ડ્રગ્સ બનતું હતું. જીપીસીબી એસઓજીની કામગીરી પર ઉઠ્યા સવાલ. આઈએએસ પંકજ જોશી બન્યા રાજ્યના નવા મુખ્ય સચિવ. રાજકુમાર સેવા નિવૃત્ત થતા 1989 બેચના ઓફિસર પંકજ જોશીએ ચીફ સેક્રેટરીને ચાર્જ સંભાળશે.
અમૂલ દૂધની 3 પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કર્યો. અમૂલ ગોલ્ડ તાજા અને ટી સ્પેશિયલના 1 લીટરના પાઉચના ભાવમાં ₹1નો ઘટાડો. અમૂલ દૂધના ભાવમાં ઘટાડો આજથી જ લાગુ થશે. ગુજરાતવાસીઓને કુંભ મેળામાં જવું બનશે સરળ. જીએસઆરટીસી દ્વારા પ્રયાગરાજ સુધી દોડાવાશે વોલ્વો બસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 27 જાન્યુઆરીથી પ્રથમ વોલ્વો બસને લીલી ઝંડી આપશે. જીએસઆરટીસીની બસમાં 3 રાત્રિ અને 4 દિવસનું પેકેજ રહેશે. મુસાફરો 8,100 રૂપિયા ચૂકવી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વાહન વ્યવહાર મંત્રીએ કુંભ યાત્રા મુદ્દે કહ્યું, પ્રવાસન વિભાગમાં રહેવાની વ્યવસ્થા રહેશે. ટ્રાવેલિંગ વધુ હોવાથી શિવપુરી રાત્રિ રોકાણ રહેશે. રહેવાની વ્યવસ્થા વધશે તેમ બસની સંખ્યા વધશે. હર્ષ સંઘવીએ કહ્યું, સૂચનાઓ જોઈને જ ટિકિટ કરાવી. રોજ નવી એસી વોલ્વો બસ જશે. પાર્કિંગથી કુંભ સ્નાન અને બાદમાં ચાલવાનું વધારે છે. સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાં દર્દી સાથે અમાનવીય વ્યવહાર મુદ્દે તપાસના આદેશ આપ્યા. સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું, ડોક્ટરોની એક કમિટી તપાસ કરશે. ઘણી વખત સારવાર વખતે ખેંચના લક્ષણો દેખાય છે. ઊંઝાના એમએલએ કિરીટ પટેલની હલકી ગુણવત્તાની કામગીરી અટકાવવા કાર્યપાલક ઇજનેરને પત્ર લખી રજૂઆત કરી. ગુણવત્તાયુક્ત મટીરીયલ્સનો ઉપયોગ કરાયો હોવાનો પત્રમાં ઉલ્લેખ. જેતપુર પંથકના થાણા ગાલોરમાં સિંહ પરિવાર નજરે પડતા લોકોમાં ભય. સિંહ પરિવાર રસ્તો ઓળંગતું નજરે પડ્યું. તાપીમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તડામાર તૈયારી. બાજીપુરામાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ હાજર રહેશે. ભારે પવનના કારણે સતત બીજા દિવસે ગિરનાર રોપવે સેવા બંધ. 60 કિલોમીટરથી વધુ ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન. પ્રવાસીઓની સલામતીને લઈ લેવાયો નિર્ણય. મુસાફરોને લૂંટતી હોટલ પર જીએસઆરટીસીની તવાઈ. વિવિધ રૂટની 27 હોટલ પર લગાવ્યો પ્રતિબંધ. રૂટ પરથી પસાર થતી બસોના સ્ટોપેજ રદ કરાયા. હોટલ પર તવાઈ મુદ્દે વાહન વ્યવહાર મંત્રીનું નિવેદન. કહ્યું, એસટી વિભાગ પ્રોફેશનલી કામ કરે છે. ફરિયાદના આધારે અનેક હોટલ કેન્સલ કરી. હર્ષ સંઘવીએ કહ્યું, હોટલ દ્વારા લેબલ કરતા વધુ નાણાં ઉઘરાતા કાર્યવાહી કરાઈ. ગંદકી, કિચન સાફ ન હોય તેવી ફરિયાદો મળી હતી. સ્વચ્છતા, સાફ ટોયલેટ, સ્વચ્છ જગ્યા પર ભાર મૂક્યો. દ્વારકામાં ડિમોલેશન મુદ્દે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન. હર્ષ સંઘવીએ કહ્યું, ડિમોલેશન મુદ્દે માહિતી કોર્ટમાં આપી છે. હાલમાં આ મામલો કોર્ટમાં છે. તંત્ર આ અંગે માહિતી આપશે. બનાસકાંઠા વિભાજનમાં એક બાજુ વિરોધ તો એક બાજુ ખુશીની ઉજવણી. સુરતમાં વાવથરાદ જિલ્લો બનાવવા મુદ્દે વાવથરાદ અને ધાનેરાના લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી. મીઠાઈ ખવડાવી સરકારના નિર્ણયને વધાવ્યો. સુરેન્દ્રનગરના ભડવાણા નજીક કેનાલ ઓવરફ્લો. ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી વળ્યા. ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ. સોમનાથ મંદિર બહાર ગટરના પાણીનું સામ્રાજ્ય. નિંદ્રાધીન વેરાવળ નગરપાલિકાને કારણે ગટરના ગંદા પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યા હતા. યાત્રિકોને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર. અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક મેળામાં લોકોની ભીડ. મેળામાં કરો રાજ્યના પ્રખ્યાત 11 મંદિરના દર્શન. મેળામાં ધર્મની સાથે ટેકનોલોજીનો સુભગ સમન્વય. 15 થી 17 માર્ચ સુધી ત્રિદિવસીય ગુજરાત બ્રહ્મ સમાજ બિઝનેસ સમિટનું આયોજન. સમિટમાં 300 થી વધુ બ્રાહ્મણ ઉદ્યોગકારો ભાગ લેશે. રોજગાર મેળો અને B2B અને B2C બેઠકોનું આયોજન કરાયું. સાયન્સ સિટીના વિજ્ઞાન ભવનમાં યોજાશે સમિટ. અમદાવાદમાં યોજાનાર કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને સુરક્ષા વ્યવસ્થા સજ્જ. 25-26 તારીખે યોજાશે કોલ્ડ પ્લે કોન્સર્ટ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પોલીસ છાવણીમાં ફેરવાયું. કોલ્ડ પ્લે કોન્સર્ટ પહેલા પોલીસનું ગ્રાઉન્ડ રિહર્સલ. પક્ષી અભયારણ્ય નળ સરોવરમાં પક્ષી ગણતરી કરાશે. 25 અને 26 જાન્યુઆરીએ પક્ષી ગણતરી હાથ ધરાશે. નળ સરોવરમાં 2 દિવસ જાહેર જનતા માટે પ્રવેશ બંધી. વડોદરામાં દુબઈથી ઓપરેટ થતા ડિજિટલ અરેસ્ટમાં 2ની ધરપકડ. આરોપીઓએ 25થી વધુ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા.
ઠગાઈ કરનારા 2 ભેજાબાજ ઝડપાયા। સુરતમાં પોલીસે રૂપિયા 11.85 લાખની ચોરીનો ભેદ ઉકેલાતા 2 આરોપીની ધરપકડ। આરોપીઓ બુરખો પહેરીને ચોરીને અંજામ આપ્યો। ચોરી કર્યા બાદ ભગવાન પાસે માફી માંગતા એક ચિઠ્ઠી પણ છોડી ગયા। બીઝેડ ગ્રુપ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને જેલ હવાલે કરાયો। ભૂપેન્દ્ર ઝાલાના રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો। પ્રાંતિજમાં નોંધાયેલા કેસમાં સીઆઈડીએ ધરપકડ કરી હતી। જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ સામે નોંધાયો ગુનો। ધર્મેશ રાણપરિયા સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ। મયુર ટાઉનશીપમાં ધર્મેશે 5 કરોડથી વધુની કિંમતનો કોમન પ્લોટ હડપ કર્યાની ફરિયાદ નોંધાઈ। આણંદના ખંભાતમાંથી 100 કરોડનું ડ્રગ્સ ઝડપાયું। ખંભાત નજીક સોખડામાં ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાં અલ્પ્રાઝોલમ દવાની આડમાં બનતું હતું ડ્રગ્સ। ડ્રગ્સના જથ્થા સાથે 6 શખ્સની ધરપકડ। દિલ્હીની જેમ વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। ભાયલીમાં આવેલી નવરચના સ્કૂલને ધમકી ભર્યો ઈમેલ મળ્યો। વડોદરા પોલીસ દોડતી થઈ। બોમ્બની ધમકીથી નવરચના ગ્રુપની 3 સ્કૂલમાં બાળકોને રજા આપી દેવાઈ। શાળા શરૂ થાય તે પહેલા જ વાલીઓને કરાઈ જાણ। નવરચના સ્કૂલની અંદર પાઇપલાઇનમાં ટાઈમર બોમ્બની ધમકી। આજની પરીક્ષા મુલતવી રાખવામાં આવી। વડોદરામાં એસઓજી, પીસીબી અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સ્કૂલોમાં તપાસ શરૂ કરાઈ। સ્કૂલોમાં એફએસએલ અને સાયબર ક્રાઇમ કરી રહી છે તપાસ। વડોદરામાં નવરચના સ્કૂલને ઉડાવી દેવાની મળી ધમકી। પ્રિન્સિપાલે કહ્યું કે સવારે 4:30 વાગે ધમકી ભર્યો ઈમેલ આવ્યો। ઈમેલ મળતા જ પોલીસને જાણ કરી। કંઈ પણ વાંધાજનક મળી આવ્યું નથી। પોલીસ ક્લિયરન્સ બાદ સ્કૂલ કાર્યરત થશે। વડોદરામાં સ્કૂલોને બોમ્બની ઉડાવી દેવાની ધમકી। અત્યાર સુધી કંઈ પણ શંકાસ્પદ ન મળતા હાશકારો। નવરચનાની તમામ શાળા કોલેજમાં કરાયું ચેકિંગ। ડીવાયએસપીએ ઘટના અંગે કહ્યું હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે। શાળાઓ ક્યારથી ચાલુ કરવી તે નિર્ણય પછી લેવાશે। અજાણ્યા વ્યક્તિએ ધમકી ભર્યો મેલ કર્યો હતો।